અટાણે આ માઇકની વ્યવસ્થા થઈ ગઈ એટલે એક પરાધીન થઈ ગયો માણસ. પણ પાલુભાઈ, અમારે નાગમામાં મગરવાળું ક્યાં બેઠા? આવે છે અમારે નાગમામાં એ મગરવાડા 3 કિલોમીટર કીર્તિદાન ગરબી ગૌરાવતા અને અમારે માણિકવાળા વગર માઇકે સંભળાતી સાહેબ. એવું એનો અવાજ હતો. અને તે માણા બહુ શાંત હતું રામભાઈ, અંદરથી શાંત હતું. હા, અટાણે તો માથે ભૂંગરાવ્યું હતું કે વધારો વધારો, કેટલું વધારું આમાં, કારણ કે અંદરથી શાંત છે, અશાંત છે. પણ મારે એક પ્રસંગ કેવો છે અને એકાદી રચના સંભળાવીને પછી આપણે, મેં તમને કીધું વધારે પડતા કીર્તિદાનભાઈને સાંભળી આપણા મેમ. ના ના વાંધો નહીં, તમે આવ્યા છો તો પછી હવે લાભ મળે ને બધાને. અને થોડું વોલ્યુમ આપજે કહેશું. શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે, અને કૂવો એક ખોદો તો આખી સરિતા નીકળે. થોડા યુવાન મિત્રો કવિ દાદની આ કવિતા સાંભળે પછી મારે એક કવિ દાદની કવિતા બીજી એક રજૂ કરવી છે. દાદુભાઈ પ્રકૃતિના કવિ છે સાહેબ. પ્રકૃતિ પરમાત્માનું રૂપ છે. હા, ચારણને ડુંગર ગમે, દરિયો ગમે, વનસ્પતિ ગમે, ઝાડ પાન ગમે, કારણ કે પ્રકૃતિનો જીવ છે સાહેબ. અને મારે એક પ્રસંગ આપને કહેવો છે કે ઝવેરચંદ મેઘાણીએ એના પુસ્તકમાં એમ લખ્યું છે, થોડી અવર જવર ઓછી કરો તો વધારે મજા આવશે. કારણ શું છે કે આમાં વાતુમાં અવર જવર થાય તો ન મજા આવે. અને દાખલા તરીકે ગાયક હોય ને તો ભજન આંખું વીંચીને ભજન ગાય તો રૂડા લાગે, પણ આંખું વીંચીને વાતું કરીએ ને તો મીંદડી દૂધ પીતી હોય એમ લાગે. એટલે આંખું વીંચીને વાતું ન થાય. પણ મારે એક પ્રસંગ આપને કેવો છે, જરા મજા આવશે. નવી જનરેશન મિત્રો, યુવા મિત્રો બેઠા છે ને, કે મેઘાણીભાઈ એમ લખ્યું છે કે ચારણની બેનું દીકરીઓને મેં જ્યારે જ્યારે દર્શન કર્યા ત્યારે એના મોઢા ઉપર ઉદાસીનતા મેં જો, ઉદાસી પણ નહીં હો, સમજી લેજો, ઉદાસ નહીં, આમ ઉદાસીનતા. હવે હું તમને દાખલો દઈને સમજાવું. કોઈ પણ સંપત્તિવાનની માણે બંગલે તમે લઈ જાઓ તો એ આહા કરીને ઊભી ન રહી. હા પાલુભાઈ આવી ગયા. હા, એમ કીર્તિદાનભાઈ કીધું ને એમ પાલુભાઈ ભજનાનંદી લોક ડાયરા ને આ સંતવાણીનો શણગાર છે સાહેબ. એકલો બેઠો હોય તો બોલવાની મજા આવે. આ બધા જે આ રાજસિંહ છે અમારા માણિકવાડાનો ભાણેજ છે, પછી આ ભોલાભાઈ આવ્યા છે જામજોધપુરથી, ક્યાંયથી હાલારથી મિત્રો, ક્યાંના મિત્રો બધા કચ્છમાંથી પાલુભાઈની સાથે આવ્યા છે. હું આપણે એક પ્રસંગ કહેવા માંગુ છું કે ઉદાસીનતા પડો એટલે સંપત્તિ એને અસર ન કરે સાહેબ, હરેરી નો જાય, ઓહો કરીને ઉભો નો રહે, જોયા કરે બસ. એટલે મારે એક એવું છે કે ભગવાન રામ લક્ષ્મણ ભરદ્વાજ ઋષિને આશ્રમે વનમાં જ્યારે ગયા ભાઈ, ત્યારે ભરદ્વાજ ઋષિએ એનું સ્વાગત કર્યું, બરાબર. અને પછી જયારે ભરતજી એની પાછળ ગયા અને ભરતજી ભરદ્વાજ ઋષિના આશ્રમે આવ્યા અને એટલું કીધું કે મારા રાઘવ અહીં રોકાણા હતા, મારા રામ અહીં રોકાણા હતા. તો કે હા. તો કે જો ઓલી દર્ભની પથારી છે ને ત્યાં રામ સૂતા હતા. એટલે ભરતે હળી કાઢી અને ખડ લઈ આંખે મીંડા અડાડવા. અને પછી ભરદ્વાજ ઋષિને ભરતજી એમ કહે છે કે મારા ખાતર જેને વનવાસ મળ્યો, મારી માં કઈ કઈ વચનો માગીને મારા રાઘવને વગડામાં રખડતા કરી મૂક્યા, ઈ રામ આ ભરતને યાદ કરતા હતા, મારું કઈ પૂછ્યું તમને? આ બહુ સરસ પ્રસંગ કહું સમજ. અને ભરદ્વાજ ઋષિ એમ કે છે કે સવારના પોરમાં વહેલી સવારે હું જ્યારે ઉઠ્યો અને ગંગામાં સ્નાન કરવા જતો તો રામ નીંદરમાં સૂતાતા, ભર નીંદરમાં, અને બાજુમાંથી નીકળ્યો તો ભરતજી રામ નીંદરમાં જખતા હતા અને એમ કહેતા હતા, ભરત એ ભરત, ભરત એ ભરત, તમારા નામનું ને શ્વાસે શ્વાસ રટણ હતું. એટલે ભરતજી બોલ્યા, સાચું બોલો છો, સાચું બોલો છો. ને શબ્દમાં તુલસીદાસજી ચોપાઈ લખી છે કે સુન હું ભરત हम झूठ न कही, सुन हूँ भरत
सुनहु भरत हम झूठ न कही, उदासीन तापस बन रहे। હે ભરતજી, અમારે ખોટું બોલવાનો શું અમારે અધિકાર છે, અને અઠવા અમારે શું કામ બોલવું છું? કારણ કે અમે ઉદાસીન તાપસ બન રહી. આ જગતની કોઈ સંપત્તિ અમને હલાવી શકે નહીં. અમે તો પાંદડા ફળ ફૂલ ખાઈ અને જીવીએ છીએ. એમ ચારણ પ્રકૃતિનો જીવ છે સાહેબ. એને સંપત્તિ હલાવી ન શકે, ભૌતિક સુખ એને ડગાવી ન શકે. હા, એટલે દાદુભાઈ ઈશ્વરિયા ગામ રહેતા અને માં ખોડિયારને હિરણને કાંઠે માં ખોડિયારનો ગુનો રોજ દર્શન કરવા જાય. અને એકવાર દર્શન કરતા કરતા દાદુભાઈ 52 દુહા લખ્યા માં ખોડિયારના. સાહેબ, ખોડિયાર 52 વાંચવા જેવી છે, પ્રાર્થના કરવા જેવી છે. એના 2-3 દુહા મને ગમે છે કે વીરને રણની વાટમાં જેથી કાયર જીવ કરે તો એને કહેજો કે માં ખોડિયારને એકવાર યાદ કરે. આ દાદુભાઈની કવિતાનો મારે તમને થોડું દર્શન કરાવવું છે. વીરને રણની વાટમાં જેથી કાયર જીવ કરે એને કહેજો કે માં ખોડિયારને એકવાર યાદ કરે. મરવા ટાણે જીવડો આ બધી માયાને બાથ ભરે તો એને કહેજો કે માં ખોડિયારને એકવાર યાદ કરે. અને વગર વાંકે મલકમાં કોઈ નાહક ના કનડે. હા, વાંક હોય તો બે ઢીકા કોક મારી લે, પણ વગર વાંકે. હા, એક જણો બસમાં બેઠો તો એટલે બાજુ વાળાને કે ભાઈ કેટલા? તો 5, તો 6, તો હું કરી લ્યો. બોલો કે ક્યાં આપણે ઝઘડો કરો, ઝઘડો થાય તો મને પૂછ ખરો એમ. બોલો કે લ્યો ને હું જગ્યા દઈ દઉં, જગ્યા દઉં તો મારી ન નાખું. આવા વગર વાંકે મલકમાં નાહક ના ખનડે તો એને કહેજો કે માં ખોડિયારને એકવાર યાદ કરે. એક ગામમાં 70-80 વર્ષની ભાઈ 70-80 માણસોને રસોઈનો દૂધપાકનો ટોપ પડ્યો હતો. એમાં કોકને કીધું કાંઈ ધ્યાન રાખજે, કોઈ કૂતરું મોર નાખી જાય નહીં. એટલે ડબ્બાનું આસન કરીને બીડીઓના હાંધા ઉપર હાંધા કરતો હતો ને બેઠો હતો. એમાં કૂતરું તો ઓનિકોર નીકળ્યું તો એક લાકડી મારી એટલે ઉલરીને ટોપમાં પડ્યું આખું. અને આ મોઢું પકડી રાખ્યું, બોયટું નથી જરાય, પણ આ પોણું માલિકોર પડ્યું. એ તો જો તું હવે એને કાંઈ નહોતું થવાનું, એને જવા દીધું હોત તો. પણ હું બેઠો ને એ નીકળી હું હગે, એ જે અહંકાર છે સાહેબ. હિંગોળદાનભાઈ બહુ સરસ વાત કરતી. વંટોળ છે ને, વંટોળ એ નુકસાન કરે સાહેબ. ઝાડવા પાડી નાખે, નળિયા ઉડાડી નાખે, પતરા ઉડાડી નાખે, પણ એ વંટોળ એની આંટી મૂકી દે તો એ પવન જ છે સાહેબ. એ માણસ એની અહંકારની આંટી મૂકી દે તો માણસ જ છે સાહેબ. સહજ રીતે બધાને પ્રેમ કરી શકે. પણ હું કરું એ જ જ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાન તાણે. એ દાદુભાઈ ઈશ્વરિયા ગામ રે. સાંજનો વખત સંધ્યા ખીલી, દાદુભાઈની કલમ ઉપડી, હાંજ પડી ગઈ. ઓહો, હાંજ પડી ગઈ. હે, સાંજ એટલે સ્ત્રી, દિવસ એટલે પુરુષ. એ પુરુષની વાહે આ બાઈ દોડી જાય, પણ ઓલો ઘોડલા વાળો કોઈ દી રોકાણો જ નહીં છે. હે કે પ્રીતની ઘેલી હાજ બિચારી, સૂરજ પાછળ રાત પડી ગઈ, પ્રીતની ઘેલી હાજ બિચારી. સૂરજ પાછળ સાંજ પડી ગઈ, ઓલો ઘોડલા વાળો ઘડી ન રોકે, આજ પ્રીતની સોબત ત્યાં ઘડી ગઈ, પ્રીતની ઘેલી હાજ બિચારી. સાહેબ, આ કવિતાની ઉપમા તો તમે જુઓ, આ કવિતાની તાકાત તો તમે જુઓ. હાંજ પડી, સંધ્યા ખીલી. આ સંધ્યા કેમ ખીલી ગઈ દાદુભાઈ કે? પણ ઓલી બાઈ ઉગમડે ઓરડેથી આવે છે સાહેબ. હા, રોઈ રોઈ એના નેણલા દુખ્યા, ઘોડલા વારો ઘડી ન રોકે. ઉગમણે ઓરડથી બાઈ હડી કાઢે છે, પણ એ જી ભટકાની એ આથમણી ભીતે સિંદૂર ખરાને, સાંજ પડી ગઈ પ્રીતની ઘેલી હાજ બિચારી. ઉગમણે ઓરડેથી અડી કાઢીને આથમણી ભીતે ભટકાણી એટલે ચાંદલો શેથો રેડાઈ ગયા ને એની આ લાલચ થઈ ગઈ છે.
ઘડીક થયું તો અંધારું મીઠું થવા. રોઈ રોઈ એને નેણલા દુખ્યા, ઉભરાણી આકાશમાં ગંગા રોઈ રોજી એના નેણલા દુખ્યા. ઉભરાણી આકાશમાં ગંગા, પછી એનું કાજલ ચારે કોર રે લાયું. બાઈ પડી રોવા માંડી, આંખમાં આંજણ આવ્યું તું, આંખું ચોલવા માંડી, કાજલ ચારી કો રેલાલું. એની આ કાળી મેઘલી રાત જામી ગઈ છે. પણ હવેની કડી છે ને સાહેબ, હા હા હા, શેર લોહી ચડે, સાંભળો ને ગાવતો શેર લોહી ચડે. હાંજ પડી, આભા મંડળમાં તારા મંડળ દેખાણું. હાર ગલા ના એના હીરલા તૂટ્યા, થોકે થોકે તારલા થઈ ગયા. હાર ગળા ના એના હીરલા તૂટ્યા, થોકે થોકે તારલા થઈ ગયા. પણ તેદી બીજ હતી. હાર ગળાનો હાર તૂટ્યો, એના મોતીના વેરાઈ ગયા. આભા મંડળની મારી પાસે તારા મંડળ થઈ ગયું, પણ બીજ હતી સાહેબ. અને સરસ્વતી માની કૃપા હોય તો કવિ દાદની કવિતાની કલક કરી કેવી પૂરી થાય છે. હાર ગલા ના એના હીરલા તૂટ્યા, થોકે થોકે તારલા થઈ ગયા. એના હાર ગલા ના એના હીરલા તૂટ્યા, થોકે થોકે તારલા થઈ ગયા. અને પછી નંદવાણી એ સૌભાગની ચૂડી એની બીજની ઝીણી ભાત પડી ગઈ પ્રીતની હેલી હાજ બીજા. જેવી બાઈ પડી એટલે હાથની ચૂડલી હતી નંદવાઈ ગઈ. અડધો કટકો આભા મંડળમાં ચોટી ગયો. આ કવિતાની અને ઈ સંધ્યાનો રંગ જ્યારે ધરતી ઉપર પડે છે ને ત્યારે કેવો લાગે કે આભમાં ઉડે અબીલ ગુલાલ, જોજો આભમાં ઉડે અબીલ ગુલાલ. જોવા સંધ્યા શ્રાવણની રમે હોળીએ રેલો, સંધ્યા શ્રાવણની રમે હોળીએ રેલો. સંધ્યામાં આવો. એક દે ફૂલનું જબોલીને ફેંક્યું લો, ધરતી આખી બની ગઈ રંગ છોલ. જોવા સંધ્યા શ્રાવણની રમે હોળીએ લો, ધરતી આખી બની ગઈ રંગ છોલ. જોવા સંધ્યા શ્રાવણની રમે હોળીએ. બેઠો છે અને બીજો સમાજ બેઠો છે, આપણા ડાયરાનો ચાહક વર્ગ બેઠો છે, એટલે આ કવિતા ગાવાની ઈચ્છા થાય. એક ફૂલનું જબોલીને ફેંક્યું, ધરતી ઉપર ચિત્રો કેવા ઉભા થયા કે હરિયા રૂખડામાં કેવા રંગ ભર્યા રેલો. એવો રૂખડામાં કેવા રંગ ભર્યા રેલો. હરિયા રૂખડા એટલે લીલા લીલા ઝાડ છે ને, એમાં રંગ સંધ્યાનો કેવો જાય, કેવો લાગે કે હરિયા રૂખડામાં કેવા રંગ ભર્યા રેલો. કેવા લાગે કે વગડે જાણે વેલડા હાલ્યા ગાજી જોવા. વગડે જાણે શ્રાવણની
લેજો સાહેબ. આહાડ મહિનાની વાદળી વરહી વરહી અને દક્ષિણના ખૂણામાં ટેકા દઈને ઊભી ગઈ. એ વાદળીમાં જે રંગ જાય છે ને એ કેવો લાગે છે. હાલો ભાઈ. કે કાલી વાદળડી કેવી લાગતી રે નો બોલી કાળી અરે રે વાદળડી કેવી લાગતી રે લો. હવે સાંભળજો. હબસણના રંગ્યા જાણે હોઠ જોવા હબસણના રંગ્યા જાણે હોઠ જોવા સુંદર્યા રમે હોળી રે. વાદળડી કેવી લાગતી રે નો હાલી વાદળડી કેવી લાગતી રે નો સણના રંગ્યા જાણે હોઠ જોવા હબસણના રંગ્યા જાણે હોઠ જોવા સંધ્યા શ્રાવણની રમે હોળીએ નો સંધ્યા શ્રાવણની રમે હોળીએ નો સંધ્યા રમે છે હોળીએ. કીર્તિદાન દાદુભાઈની રચના તો જો. સંધ્યા શ્રાવણની છે અને રમે છે હોળીએ ચારીકો રંગ ફેલાણા છે. પણ હવેની કડી સાંભળજો. દત્તના ડુંગર ઉપર, કંડરા ડુંગર ઉપર, બરડા ડુંગર ઉપર કે આરસના ડુંગરની ટોચ ઉપર જે રંગ જાય છે એ કેવો લાગે હે. કે ડુંગરાની એ ટોચું કેવી લાગતી રે નો. ભાઈ કીધું ને કે 3.5 દહકા. હું 20 વર્ષની ઉંમરે તો સ્ટેજ ઉપર આવ્યો હતો. આજે મને 66 વર્ષ થયા એટલે 4.5 દાયકા થયા આ સ્ટેજ ઉપર હે. કે ડુંગરાની ભાઈ એવોલા ડુંગરાની ટોચું કેવી લાગતી રે હેલો. કેવી લાગે કે કોઈ જોગીડાની જટામાં ગુલાલ જાણે જોગીડાની કોઈ જોગીડાની કોઈ જોગીડાની દાદુભાઈ લખી શકે કે દાદલ એ કવિ દાદલ દાદલ આ વસુંધરાને સત ચડ્યારેલો. ધરતી ઉપર લાલ રંગ પથરાઈ ગયો. દાદી એમ કે છે કવિ દાદલ એ કવિ દાદલ કહે આ વસુંધરાને સત ચડ્યારેલો. કેવા લાગે છે. કોઈ રજપૂતાણી એ બેઠી અગન જાળ જો કોઈ રજપૂતાણી એ કોઈ રાજપૂત
બેઠી અગન જાલ જોવા સંધ્યા શ્રાવણ ની રમે હોળીએ રેલો. આ પ્રકૃતિનો કવિ સાહેબ, થોડું બોલીમાં આ પ્રકૃતિનો કવિ છે. અને એ વગડામાં રહેનારો ચારણ વર્ગ, માલધારી વર્ગ, એ સંપત્તિથી આકર્ષાય નહીં અને જે મળ્યું છે એમાં સંતોષ માની જીવનારી ચારણની પરંપરાનો એક પ્રસંગ કહી અને મારી વાત પૂરી કરું. પણ અકબરની કચેરીમાં મારા નાગમામા મગરવાળા વાર્તા કરતા સાહેબ 8-8 દિવસની વાર્તા હાલતી કે નહીં ભાઈ? અમારા બધા સાક્ષી છે મેરુભાઈ. 8-8 દી વાર્તા હાલે ને સાહેબ બોલેલું પાછું બીજે દી આવે નહીં પાલુભાઈ. આટલું સાહિત્યનો ભંડાર અમારા નાગમામા હશે. અકબરની કચેરી, એમાં 9 રત્ન, એમાં પૃથ્વીરાજ રાઠોડ પણ એક 9મું રત્ન, જેને પિથલ તરીકે ઓળખાય, એનો એક પ્રસંગ આપણે સામે કહી દઉં. આપણી ઉજળી પરંપરા છે એટલે એ અકબરના ઘરમાં જોધાબાઈ એટલે કે હિન્દવાણી બેગમ અને એની નાની બેન લેલાને પૃથ્વીરાજ રાઠોડના પિથલના ઘરમાં. અને એકવાર જોધાબાઈને એમ થયું કે મારી બેનને મળી આવું બિકાનેર, કારણ કે એના પતિ પિથલ તો અહીં નોકરીમાં હતા, અકબરની કચેરીમાં 9 રત્નમાં 6 મહિનાની નોકરી આવતી સાહેબ. અને જોધાબાઈ ખબર ન પડે એમ રસાલો લઈ અને બિકાનેર ગયા અને જઈ અને લેલાંદેને કહેવરાયું કે તમારા મોટા બેન તમને મળવા આવે છે. તો લેલાંદેની ખુમારી જોજો. અમારે આ વાતના પ્રાણ જ તમને કહેવા છે. બચુભાઈ તો અદ્ભુત રજૂ કરતા વઢવાણવાળા. આપણે આજે એની યાદી થઈ જાય અમારા ગામમાં સાહેબ, બચુભાઈની પણ. તમારા મોટા બેન તમને મળવા આવે છે તો કે એને કયો જાપે ઉતારા કરે, હું આવતીકાલે એમને મળવા આવીશ. એની ખુમારી જોજો અંદરનો ઉત્તમ આત્માના ખ્યાતો પિતૃ ખ્યાતો તું મધ્યમાં સાહેબ. હિન્દવાણી બેગમ, જેના પોણું હિન્દુસ્તાન જેના પતિના ખંભે હિંચકા લે છે અને જેનો પતિ તો જેનો નોકર છે, એ લેલાંદેની તમે ખુમારી જો કે એને કયો કે હું કાલ મળવા આવીશ. અને માણસે આવીને વાત કરી કે તમને કાલ મળવા આવશે, અહીં તંબુમાં ઉતારા કર્યા છે. અને હિન્દવાણી બેગમને એમ થયું જોધાબાઈને કે કાંઈ વાંધો નહીં, નાની બેન છે ને ગમે એમ તો એ ઘૂંટડો ગળી ગયા, કાલ તો કાલ એમ. અને બીજે દી લેલાદેને નાઈ ધોઈ પૂજા પાઠ કરીને મળવા જાય અને તંબુમાંથી આમ જોધાબાઈ હળી કાઢીને હિન્દવાણી બેગમે તરત લેલાદે એમ કીધું કે બેન ન્યા ઉભા રહેજો, આપણે બે બેનું બથું લઈને હવે મળી ન હોગીએ, આપણે હાય માય મળી ન હોગીએ. તો કા કે તારા કાપડામાં પીરનો પંજો છે ને મારા કાપડામાં માતાજીનું ત્રિશૂળ છે. તને અઢળક સંપત્તિ દિલ્હીની વાલી લાગી છે અને અમને અમારી ગરીબાઈનું ગૌરવ છે. અને લાગી ગયો શબ્દ સમ રૂવાડા બેઠા થઈ ગયા કે તારું આ અભિમાન જો ઉતારું નહીં તો હું જોધાબાઈ નહીં. અને રસાલો ગયો દિલ્હી અને અકબરને જઈને કીધું પિથલને કહેજો 6 મહિનાની નોકરી પૂરી થાય ને પાછા જ્યારે આવે ત્યારે એકલા ન આવે, મારી બેનને લેતા આવે, હું જોઉં છું એનો અભિમાન કેમ ઉતરે છે. અકબરે જઈને પિથલને કીધું કે તમે પાછા આવો ત્યારે એકલા ન આવતા, મારા બેનને લઈને આવજો. અને પિથલને એમ થયું કંઈક નવાજૂની થઈ લાગે ને આવ્યા બિકાનેર. લેલાંદે કઈ નવાજૂની થઈ છે? તો કે બીજું તો કાંઈ નથી, પણ મારા મોટા બેન મળવા આવ્યા હતા. હા મળવા આવ્યા હતા? તો હા. તો શું થયું? કે હું મળી નથી. હું મળી નથી અને મેં તો એ પડાવ ઉપડ્યો ને ત્યાં ગંગાજળ છાંટી દીધું લેલાંદે. મેં ગંગાજળના છાંટણા કરી નાખ્યા. પણ એનું પરિણામ આવી ચૂક્યું. કે શું પરિણામ આવ્યું? કે 6 મહિના પછી હું નોકરીમાં જાઉં તો તમારે મારી હારે દિલ્હી આવવાનું છે. અને લેલાંદેનો જવાબ સાંભળજો સાહેબ કે ઠાકોર, આને આમંત્રણ કહેવાય અને પરિણામ નો કહેવાય. આને આમંત્રણ કહેવાય. પરિણામ તો મારા હાથમાં છે કે દિલ્હી આવું કે પેટમાં કટાર ખાને કાળજા બહાર કાઢ નાખવાય તો મારા હાથની વાત છે. આને આમંત્રણ કહેવાય પિથલ, આને પરિણામ નો કહેવાય. પરિણામ મારા હાથમાં છે. એમાં 1 દી 2 દી 5 દી મહિનો 2 મહિના લમણે આ દિન પિથલ બેઠા છે. અને લેલાંદે બહાર આવીને કહે છે શું ચિંતામાં બેઠા છો? થોડુંક કશું વોલ્યુમ કે હવે ઘણો સમય થઈ ગયો છે, શું કરવું આપણે? એક રસ્તો બતાવું પિથલ? લેલાંદે કે કોઈક જોગમાયાને શરણે જાઓ ને કોઈ આયુમાને શરણે જાઓ ને 9 લાખ લોબડિયાર્યું ફરે આભા મંડળની માલિકા,
કોઈ પણ ને શરણે જાવ ને આપણી આબરૂ, પણ હું ક્યાં જાઉં, ગમે ત્યાં જાઉં ને મને મારા ધૂપેલિયા ઉપર વિશ્વાસ છે સાહેબ. કલ્પના તો કરો એને શું કીધું ખબર? હું ધૂપ કરું છું ને સવાર ને હાંજ, એની ઉપર મને વિશ્વાસ. ક્યાંક આશરો મળી જાય, જાવ ને. ઘોડે ચડી ગરવી ગુજરાતમાં આવ્યો, માલધારીને પૂછે છે કોઈ શક્તિ છે, કોઈ માતાજી છે? માલધારી કે એ કઈ જાદુના ખેલ નથી કે તમને રસ્તામાં મળી જાય, પણ તપાસ કરો દરબાર રાફડા સુના ન હોય, ક્યાંક હશે મણિધર. આટલું કીધું ત્યાંથી નીકળ્યા. ઝાલાવાડની ધરતી આવીને ધાંગધ્રાની પાસે ચરાડવા ગામના પાદરમાંથી નીકળવું એને. અને આ રાજલની 11 વર્ષની ઉંમરને પારુણા પાવા આવેલા માટે ચૂંદડી ઓઢેલીને હાથમાં બડીકો અને ઘોડાના ડાબના અવાજ સાંભળ્યા અને પારુણા ભડીકાના હાથમાં જે બડીકો હતો ને સાહેબ, એ ઊંચો કરીને કીધું, એ ખાપ ખાપ ખાપ, હું નીકળ્યો છો? આ પારુણા પાણી પેચી ખબર નથી તને? એ બડીયો ઊંચો થયો ને આંખનું તેજ જોયું, પિથલને એમ થઈ ગયું અહીંયા કંઈક છે જે હોય તે. બસ એ હેઠા ઉતર્યા, લાકડી પડે એમ પડી ગયા સાહેબ. માં મને માફ કરી દે, તમારા પારુડા પાણી પીએ છે ને એ માં મને ખબર નહોતી. આ તો એક આંખમાં શક્તિ, બીજી આંખમાં એટલી જ કરુણા કહેવાય સાહેબ. માળી એના કાળજા તો મસરૂથી હાવર કુણા, મસરાળી મોગલ ગાડી થઈ ગણકીને ડુંગર ગાડિયા. એ તો રુજુ હૃદયની જોગમાયા તો કહેવાય સાહેબ. શક્તિ પ્રલય કરી શકે ને સર્જન કરી શકે સાહેબ. શક્તિ સીતાનું રૂપ હોય, દ્રૌપદીનું રૂપ હોય, તારામતીનું રૂપ હોય, સોનલ મોગલ કે આવડનું રૂપ હોય, શક્તિ જ છે સાહેબ. રામે જ્યારે પ્રતિજ્ઞા કરી કે હું રાક્ષસ વિનાની ધરતી કરી નાખી, તેથી સીતાજી એટલું કીધું તું તમે ઉતાવળ કરો, એ મારા દીકરા છે. હા, તેથી હું ન્યા આવીશ સાહેબ. આ શક્તિનું રૂપ ગમે હોય સાહેબ. મારો ને તમારો જન્મ દેવા ઝૂંપડામાં કેમ રહેતી ન હોય, એ માં છે. માં એકાક્ષરી મંત્ર છે સાહેબ. રામકૃષ્ણ પરમહંસ સતત કર્યા કરતા માં. મને કીર્તિદાન ગાય તારી માં કરે છે ને તારે મને બહુ ગમે છે, બહુ મને ગમે. મને ટાટા શેરડા થાય, માતાજીના સોગન તમને કહું છું, મને આમ ટાટા શેરડા. કારણ કે આપણો આ એકાક્ષરી મંત્ર છે. આપણે માં સિવાય ક્યાં જાય સાહેબ? માં સિવાય ક્યાં જાય? પિથલ, હા માં. માં, મારું નામ પૃથ્વીરાજ રાઠોડ. તમારા પારુડા પાણી પી મને ખબર નહોતી, માં મને માફ. લાકડી પડે એમ પડે એનો અર્થ હિંગોલદાનભાઈ એમ કરતા કે એને ઊભા કરવા પડે, એટલી શરણાગતિ હોય તો પરિણામ આવે સાહેબ. પડી જાય સાહેબ. માર તોય તું, જીવાડ તોય તું. અને પછી